ઓકે, દીપકાંતજી, હવે આપણે પદ સાંભળીશું. Yeah. પાર્થિબેન શિકાગો. જય સચિદાનંદ ભારતીબેન, અનમ્યુટ કરો. ઓકે, જય સચિદાનંદ. કયું? યા સર્વે મહાત્માઓ જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. અદ્ભુત અદ્ભુત આ અવતાર સતપુરુષ ભારત મોજાર, અક્રમ તરણ તારણહાર, વંદન દાદા વારંવાર. બરો આ તમે આ મોકલાવેલું અદ્ભુત અદ્ભુત આવતો. એ જ ગાઉં છું. ઓકે. એ તો કઈ છે? ઓહ, કઈ બાજુ ગાય? એકદમ જલ્દી ચાલુ કર્યું એટલે મારું ટાઇટલ ઉપર. ઓકે ઓકે. અદ્ભુત અદ્ભુત અવતાર સતપુરુષ ભારત મોજાર, અક્રમ તરણ તારણહાર, વંદન દાદા વારંવાર. અનંત બહુમા શાસ્ત્ર વાંચી કોનો ક્યારે આવે પાર, તેથી ઝટપટ ઉકેલ કાજ પહોંચો જય દાદા દરબાર. અચરજ અચરજ અપરંપાર, કળિયુગમાં સતયુગ નિર્ધાર, મન ભાવન ધ્યાવન નિજ ધાર, પીપળ પાને આગમ સાર. અદ્ભુત અદ્ભુત અવતાર સતપુરુષ ભારત મોજાર, અક્રમ તરણ તારણહાર, વંદન દાદા વારંવાર. અજ્ઞાને મહિલા તમસાણી, ફોગટ ફોગટ બોબણકાર, જ્ઞાને ગટ મારો જ દિવાળી, ચોક્કસ ચોક્કસ સત જણકાર. અદબદ અખદબદ મૂળ સંસાર વિષય, અનંત મોહ મૂળ માર, દાદા ભાંગે ભૂલ તત્કાળ, ચેતન પ્રગટે જડ ભંગાર. અદ્ભુત અદ્ભુત અવતાર સતપુરુષ ભારત મોજાર, અક્રમ તરણ તારણહાર, વંદન દાદા વારંવાર. નક્કર વક્કર જક્કડ મૂઢ જીવ ફક્કડ ફક્કડ મન પર ભાર, ફૂલણ ફંદાણ સમજણથી લક્કડ બક્કડ બુટ તલવાર, ભણતર ગણતર ચણતર સાર, શામાં એકથી બેડા પાર, ભ્રાંતિ છેદક સિદ્ધ કટાર, હસ્તે પૂર્ણમ ત્વમ રણકાર. અદ્ભુત અદ્ભુત આ અવતાર સતપુરુષ ભારત મોજાર, અક્રમ તોરણ તારણહાર, વંદન દાદા વારંવાર. હો વંદન દાદા વારંવાર, વંદન દાદા વારંવાર. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું તમે ગાયું બરાબર. કેમ આજે આવ? આ સમજવું તું મારે ઓકે, વેરી ગુડ. એટલે. ઓકે, દીપકાનંદજી. બોલો કઈ લાઈન? સત્પુરુષ ભરત મોજાર, અક્રમ તરણ તારણહાર. એટલે ભારતમાં. ભારતમાં પછી પછી મન ભાવન ધ્યાવન નિજધાર, પીપળ પાની આગમ સાર. અચરજ અચરજ અપરંપાર, કળિયુગમાં સતયુગ નિર્ધાર. એના પછીની લાઈન છે મન ભાવન ધ્યાવન નિજધાર, પીપળ પાને આગમ સાર. 1 મિનિટ.
ત્રીજી લાઈન 1 મિનિટ અંદર ત્રીજો પેરેગ્રાફ છે ને Yeah. એક મિનિટ. ત્યાં ગયું જરા નીચે કરો ને એટલે ઉપર કરો ઉપર હા સર મોજાર એટલે ભારતમાં સમજાયું મન ભવન ધ્યાવન નિજધાર 1 મિનિટ એટલે ઉપર લઈ જાને ઉપર લઈ લો ને 1 મિનિટ જસ્ટ 1 મિનિટ ઉપર લેજો ને હા સત્પુરુષ ભારત મોજાર એટલે ભારતમાં સાંભળ્યું હા સાંભળ્યું ને યા સાંભળ્યું મન સત્પુરુષ ભારત મોજાર એટલે ભારતમાં એની અંદર ઓકે ઓકે હવે બોલો પછી ત્રીજો પેરેગ્રાફમાં છે મન ભવન ધ્યાવન નિજધાર પીપળ પાને આગમસર ઓકે અચરજ અપરંપાર એટલે અચરજ આશ્ચર્ય છે હમ કળિયુગ સતયુગ નિર્ધાર એટલે આપ્યો બરાબર છે મન પાવન ધ્યાવન નીચ ધાર એટલે પોતાનું નીચ સ્વરૂપ પ્રાપ્ત થયું જે મને મારું પોતાનું છે ધ્યાવન એટલે ધ્યાન કરવા યોગ્ય ઓકે તે સ્વરૂપ થવા યોગ્ય અને બરાબર પીપળ પાને આગમસાર એટલે શબ્દ આગમનો સાર આપી દીધો બરાબર 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 અજ્ઞાને મહિલા તમસાણી ફોગટ ફોગટ મસાણી એટલે તો ખબર ને મોહાણ જેવું હા સ્મશાન જેવું બરાબર મહેલા અજ્ઞાન છે તો મહેલ પણ સ્મશાન જેવું છે હા બરાબર છે અને ફોગટ બહુ ભણકાર લેવા દેવા નહીં ને બહુ ભડકાટમાં જીવે બરાબર અને જ્ઞાનથી રોજ દિવાળી રોજ દિવાળી ચોક્કસ સતત જાણકાર બરાબર એટલે સત ખણકે છે એટલે સતનો અનુભવ થાય છે રોજ દિવાળી અને સ્પષ્ટ અનુભવ થાય છે સ્વરૂપનો સ્વરૂપનો હા બરાબર પછી છે અદ બદ ખદ આ બદ કરો ને, મૂળ દીપકભાઈ, સંસાર. just continue this, complete. કરો ને. અદભુત તો ખબર પડે ને કોઈ ક્લેરિટી નહીં હા, ખદબદ એટલે અદ- માથાકૂટ કર્યા કરવી બરાબર છે કે મૂળ સંસાર મૂળ અહંકાર હમ અને એના લીધે સંસાર એવો બરાબર વિષય અનંત મોહ મૂઢમાર હમ અનંત અવતારથી બચ્ચા અને બચ્ચા જ કર્યા છે તોય લપ છૂટતી નથી દાદાજી કીધું આક્રમ વિજ્ઞાન મળ્યું ને વિષય જીતાયો નહીં ને તો તમને દાદા જ મળ્યા નથી બરાબર છે આવું એ બોલેલા છે સાચી વાત છે. દાદા ભાંગે ભૂલ તત્કાલ એ તો ક્લિયર છે ચેતન પ્રગટે જળ ભંગાર હમ એટલે આ ભંગાર કળિયુગના શરીરમાં ચેતન પ્રગટ થાય છે હું શુદ્ધ આત્મા છું બરાબર બરાબર પછી એના પછીની નક્કર વક્કર જક્કર મૂળ જીવ નક્કર એટલે જેમાં કશું છે નહીં પથરો જ છે એમ કે ને વક્કર હમ. એટલે વાંકું. જક્કર એટલે જક્કી થઈ વક્કર એટલે ગયેલા શું? વક્કર એટલે હે વક્કર એટલે શું બોલે વાંકા એટલે જડ વાંકા ને જડ બરાબર છે. આડાઈ આડાઈઓ ઓકે હા મૂળ જીવ ફક્કર મન પર ભાર પછી ટાઈટ થઈને ફરે બરાબર ફૂલણ ફંદા ફંદા અણસમજણથી ફંદા એટલે પોતાના જ ગળે ફાંસી આવે એવી અણસમજણથી હમ બક્કડ બૂઢ તલવાર એટલે જે પોતાનું જ નુકસાન કરે એવું બરાબર ખબર પડી બરાબર. લાકડા જેવું પણ લાકડા કે જડ બક્કડ એટલે વાંકું વળે નહીં બરાબર બરાબર છે બૂઠ તલવાર એટલે બુઠ્ઠી તલવાર ભણતર ગણતર ચણતર ભણતર તો ખબર પડે ને ભણ્યા તે બરાબર છે અને ગણતર એટલે તો સમજણ
બરાબર. અને એવું ચણતર એટલે એવા સંસ્કાર છે. ઓકે. એ સાર સારું, સામાયિક બેડા પાર સામાયિક પ્રાપ્ત થઈ. બરાબર. ભ્રાંતિ છેદક સિદ્ધ કટાર એટલે ભ્રાંતિ છેદી નાખે, કાપી નાખે એવી સિદ્ધ એટલે અચૂક કામ કરે એવી સમજણ, એવું જ્ઞાન. હસ્તે પૂર્ણત્વમ રણકાર એટલે ક્યારે દુઃખ અડે નહીં, સંપૂર્ણ સુખિયા થયા અને પૂર્ણતા રણકાર એટલે ખણખણે એમ પૂર્ણતાની ઘંટી વાગે. બરાબર. બરાબર છે, બહુ સરસ. પૂર્ણતા પ્રાપ્ત થયેલી છે અને છતાં ગુચાયા કરે. બરાબર છે. ગુચાયા કરે એટલે અસરો થાય છે એની વાત કરીએ છીએ આપણે. એ નહીં થતી હોય તો વાત બરાબર છે, નહીં તો એનું આ બધા પદો બતાડે છે કે આપણને મળ્યું છે તેનું શું પરિણામ આવે, અને પરિણામ આવે છે, રહે છે કે નથી રહેતું એ જોઈ લેવાનું. બરાબર છે. બરાબર ને? રાઈટ. બીજું બસ એટલું સમજવું તો મારે. બહુ સરસ સમજાયું પદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, રજનીભાઈ, જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓ. સચ્ચિદાનંદ. પતી ગયું. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ નો ક્યુ. છે? દીપકભાઈ કઈ ક્વેશ્ચન છે? દીપકભાઈ બોલો. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા દીપકાનંદજી, જય સચિદાનંદ. એટલે મેં તો આંગળી ચિત્ત નથી કરી. હા ભલે. કૃષ્ણભાઈ ઓકે. રેખાબેન અનમ્યુટ કરો. રેખાબેન બોલો રેખાબેન. બોલો, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. આજે એક દાદાનું કઈક સૂત્ર વાંચતી હતી ને, એમાં કઈક આવ્યું, બુદ્ધિ માટે આવ્યું કે બુદ્ધિ વાપરી અને ટ્રીક કઈક પેલી ટ્રીક ચાલાકી કરીને જે પૈસા કમાય એ ભયંકર ગુનો છે. એટલે બુદ્ધિ વાપરીને ટ્રીક ચાલાકી તો એટલે હવે બિઝનેસ કે ધંધા તો બુદ્ધિ જ ચાલાકીથી વપરાય, તો એને ગુનો કીધું એટલે શું સમજણ નહીં પડી. તમે ધંધો કરો છો? મેં કર્યો ને, બિઝનેસ બહુ કર્યો. મેં ફેક્ટરી ચલાવી 15 વર્ષ. શેની ફેક્ટરી ચલાવી? કપડાની, લેડીઝ ગાર્મેન્ટ બનાવતી હતી, પેન્ટલુન વેસ્ટ સાઈડમાં સપ્લાય કરતી હતી. અચ્છા, તો એમાં બધું ટ્રીક કરેલી ને? એટલે ટ્રીક કોને કહેવાય? એટલે એ તો આપણે છેતરવાનું. તો છેતરવાનું તો ક્યાં એમાં કરવાનું? આપણે તમે એ લોકોને માલ બનાવીને આપો, તમે એના પાસે પ્રાઇસ નક્કી કરો, પછી એ માલ તમે એ લોકોને એ પ્રાઇસે તમે એને આપો. ઓલવેઝ સ્ટાન્ડર્ડ માલ યુઝ કરેલો કે સબ સ્ટાન્ડર્ડ પણ યુઝ કરેલો? ના, સબ સ્ટાન્ડર્ડ તો ચાલતું નહોતું. યા પ્રાઇસમાં થોડું આપણે પ્રાઇસ વધારે લેવા માટે આપણે પ્રાઇસની વાત જુદી છે. એમ નહીં, એટલે બધાના થોડા ભાવ ચડાવ્યા હોય ક્લોથિંગના, પછી આપણા એના મેકિંગ એ ના. બીજી વસ્તુ છે. છેતરવાના કામ કોને કહેવાય? સ્ટેનલેસ સ્ટીલ કહેવાનું ને પિત્તલ આપવાનું, એને છેતરેલું કહેવાય. હા, તો અચ્છા, ઓકે. ધંધામાં તો બધું પૈસાનું તો બધું કરે બધું. હા, ના છેતરવાનું તો હા હા એ ખ્યાલ આવ્યો ને? હા હા, ના, અચ્છા, છેતર એટલે
ખોટો માલ આપો એ ને છેતર એટલે. હા, ઘીની વસ્તુ બનાવીને સબ સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરવાની, તો એને ઓકે. છેતરેલું કહેવાય. અચ્છા, હા, એ તો ખોટું કહેવાય જ, બરાબર, આપણે સમજીએ. એની પણ એની વાત છે. એને દાદાએ ભયંકર ગુનો કીધો એટલે એનું શું એટલે તો ગુનો તો કહેવાય ને, કારણ કે તમારું મન કેવું થઈ ગયું, અને શા માટે પૈસા વધારે જોઈએ છે તે માટે ને. હા એક બાજુ શું કીધું છે ખબર છે? આ તો સમજવાનું છે, એને ઇમોશનલ નથી થવાનું. હા પૈસા કમાવાની ભાવના એ જ ભયંકર ગુનો છે. હા હા. ખબર પડી હવે? પૈસા આ તો આનો કેવી રીતે મેળ પાડવો? આ તો મેળ પડે જ નહીં આ જમાનામાં તો નહીં, એટલે અહીંયા દાદા સોલ્યુશન શું આપ્યું? સોલ્યુશન શું આપ્યું? પ્રતિક્રમણ કર્યા કરો અને ઓકે. કામ કરી રાખો. અચ્છા, હા તો હા ધીમે 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 તમને એમાંથી એનો રસ્તો જળશે. હા હા હા. જો એક જણાને પૂછ્યું, શા માટે ધંધો કરો છો? તે કહે કે લોકો પાસે પૈસા લીધા છે તો પછી હમ. એટલે એ બધા ચૂકવવાના. બધું અહીંયાથી લીધું, આ કરવું, બેંકની લોન ને બધું જે બધું પૂરું કરવાનું, આ ઘર હા ચલાવવાનું, પછી ફરવા જવાનું, અને પછી છેલ્લા શું કહે છે ખબર? આ હા બધું કર્યા પછી કહે કે છેલ્લા થોડા પૈસા હોય તો પછી દાન પુણ્ય કરીએ. હા હા, બરાબર છે. હા દાન પુણ્ય લાસ્ટમાં આવ્યું. હા હવે દાદાએ શું કીધું? રિયલના હેતુએ કંઈ પણ કામ કરવામાં આવે હમ તો એ રિયલનો હેતુ હોવાના કારણે તમારા રિલેટિવના બધા ખાડા પુરાઈ જાય, પણ એ ઓ રિયલને છેલ્લે નાખે છે. હા 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 મોજ મજા કરવાની, બહાર ફરવા, ફેમિલીને એન્ટરટેન કરવાનું, અને છેલ્લા પછી જે વધે ને હા. એમાંથી પછી ધર્મ કરવાનું. અચ્છા, હા, બરાબર છે. રાઈટ. ખબર પડી? આ તો એક એ તો વાત સમજવાની છે, કારણ કે સંસાર અને અજ્ઞાન હોય તો એમાં તો આવી સમજણ હોય જ નહીં ને. આ તો જ્ઞાની બરાબર. પુરુષની સમજણ જે સંસાર જીતીને બેઠા છે, પાર કરીને બેઠા છે. હા, બરાબર છે. હા એટલે વાત સમજવાની, ઇમોશનલ નહીં થવાનું, અને સોલ્યુશન લાવવાનું. ખ્યાલ આવ્યો? બરાબર. રાઈટ. હા. હા, એ સરસ